મોરબીના મહેન્દ્રનગર ચોકડી છે અને અહીંથી જે રેલી જે છે એ નીકળશે, પણ મોટી વાત એ નથી કે તમામ જે ખેડૂતો છે અહીંયા ભેગા થઈ રહ્યા છે મોટી સંખ્યામાં, જે ઐતિહાસિક રેલી થવાની છે આ તમામ તમે જોઈ શકો છો કઈ રીતે લોકો અલગ અલગ જે બેનરો છે લઈને આવ્યા છે, હિન્દીમાં પણ લઈને આવ્યા છે, જેથી દિલ્હીમાં જે બેઠેલી સરકાર છે એને પણ ખબર છે ખેડૂતોની મજાક બંધ કરો, ખાનગી કંપની હિતમાં પરિપત્ર રદ કરો, દેશનો વિકાસ, ખેડૂતો યોગદાન સર્વોપરી છે, તમામ વસ્તુઓ, કૃષિ પ્રધાન દેશ, નિજીકરણ બંધ કરો, આ તમામ વસ્તુઓ આ જે ખેડૂતો છે માત્ર પોતાના હક માટે આવ્યા છે. પરિપત્ર સરકારે જે કર્યું છે ખેડૂતો સ્પષ્ટપણે લોલીપોપ ગણાવી દીધું છે. આપણે તમામ ખેડૂતો સાથે પણ વાત કરીશું. સાહેબ, શું નામ છે આપનું? ઉમેશ જાકસણિયા, ગામ જૂના ગાંટીલા. ઉમેશભાઈ, જે રીતે સરકારે પરિપત્ર કર્યો અને આજે તમે લોકો એનો સીધી રીતે વિરોધ કરીને કલેક્ટરને કહી દેશો, આ જ્યારથી પરપત્ર બહાર પડ્યું ત્યારથી એનું સ્ટડી પણ થઈ ગયું, બધું અભ્યાસ થઈ ગયું, નેહુલભાઈ આખું સમજાવી પણ દીધું કે આવું થયું છે, તો સરકાર કેમ નથી સમજી રહી એ વાત? પેલા તો પરિપત્ર બનાવ્યો એને બનાવતા જ નથી આવ્યો. સરકાર માગે છે શું, આપે છે શું? એટલે આપવું નથી કે હાલતું નથી એ કઈ સમજાતું નથી. એના વિરોધમાં આજે અમે મોરબી જિલ્લામાં તમામ 349 સરપંચો એના વિરુદ્ધમાં અમને માન્ય પરિપત્ર નથી, એનો અમે આવા લેટર પેડ પણ લખી બધાએ સમર્થનમાં આપ્યા છે અને સરકારને કહેવા માંગી છે અને એના વિરોધમાં પદયાત્રા કરીને આ એક નારી શક્તિનું એક ઉત્તમ ઉદાહરણ આજ પેશ થઈ છે અને આને રેલો આવશે સરકારને. અને હું કૃષિ પ્રધાન આપણા છે જીતુભાઈને કહેવા માંગુ છું, જો તમે સાચા કૃષિ પ્રધાન હોય તો અમારી સામે આવો ડિબેટ કરવા, એમ કે અમે ખેડૂતના હિત માટે છીએ. હિત માટે હોય તો અમારી સામે આવો ને અમારા પ્રશ્નના જવાબ આપો તો સાચા. ઉર્જા મંત્રી આવો, ખેતી પ્રધાન દેશ છે, ખેડૂતની સરકાર છે, 8 કલાક વીજળી કન્ટિન્યુ આપી નથી શકતા, 8 ટ્રીપિંગ કલાકે ટ્રીપિંગ આવે છે, તો આ ખેડૂતની સરકાર કેવી રીતે? સમયસર પાણી નથી આપતા તો ક્યારની આ સરકાર કહેવાય ખેડૂતોની? અને બિયારણ ડુપ્લિકેટ કરે છે, ખાતર અસર છે, પાણી નથી આપતા. અને હું એમ કહેવા માંગુ, ડુપ્લિકેટ બિયારણ અને ખાતરની પકડાય તમે કેના ઉપર સજા કરી? તમે ખેડૂતના હિત રક્ષક હોય તો ગયો એને સજા. અમે ખેડૂત વતી બધાને કહેવા માંગી છીએ કે ગમે પકડાય ડુપ્લિકેટ બિયારણ માટે તમે એને સજાની જોગવાઈ કરો, કેમ નથી કરતા? કેમ કે એને રેલો આવે એમાં હપ્તા ખાઈએ બધાય. પણ આ તો કહે છે કે તમે કીધું એ પ્રમાણે કે અમારી સરકાર જે છે ખેડૂતોની છે, ખેડૂતોને મેં 2000 આપીએ છે, સબસિડી આવે, આવું બધી ઘણી બધી વાતો કરે છે. 2000 તો અમારો છોકરો દરરોજ વાપરી આવે, 2000 થી અમારું થાય શું? બરોબર ભાવ વધાર્યા. અને બીજું એક તમને કહેવા માંગુ છું કે અત્યારે કે અમે ફેન્સિંગમાં 200 ના 300 સબસિડી કરી દીધી. પેલા સ્ટડી કોઈએ કર્યું છે? તમે અભ્યાસ કરજો અને એને પૂછજો. તમે 200 ના 300 મીટરે કરી દીધા, પેલા બિલ 300 રૂપિયાનું બનાવતા, અત્યારે 600 નું બનાવે છે. એ કોઈને ધ્યાનમાં નથી. આ ખેડૂતને હું કહેવા માંગુ છું, આ આપણે એનું કરપ્શન કરવા માટે આ કર્યું છે. આપણા માટે કઈ આપણો પ્રેમ નથી આવ્યો સરકાર ઉપર એને. બાકી જીતુ વાઘાણી અને ઉર્જા મંત્રી આવી જાવ અમારા પ્રશ્નોનો જવાબ દેવા ગ્રાઉન્ડ લેવલ. અને હમણાં મેં જોયું જીતુ વાઘાણી એના ઘરના પુરાણ ઘરના દાખલા ત્યાં ઓર્ગેનિક ખેતી માટે ગયા હતા. ઘાટી લાવો, મારી ઓર્ગેનિક ફાર્મ હે, આવો ને અહીંયા હું દેખાડું શું પરિસ્થિતિ છે. બાકી ઓલો કેમ આપણે કેવો છે ને ઘરના ભુવન ઘરના દાખલા એના વિડીયો અપલોડ કરે. ખેડૂતનું પેટમાં દુખતું તો આવન જેત પર કેમ નથી આવી શકતા કઈ? બાકી આ તો મજાક કરે, આ મજાક છે અમારો પરિપત્ર. બીજા પણ આગેવાન છે, શું નામ છે આપનું? કોણ બોલશે? તમે ગળવજી અહીંયા આવ્યા છો, શું કહેશો? દેશના વિકાસમાં ખેડૂતોનો છે ભાગ, એ ભૂલી ન જાય. ખેડૂતોની જમીન છીનવીને આ વિકાસ નથી, આ વિનાશ છે. આ મહાકાય રાક્ષસી પોલ નાખે છે તો ખેડૂતોને વારંવાર એ જ કહેવાય છે કે હવે જાગે અને ખેડૂતોની મંજૂરી વગર ન નાખે. નકર પંજાબની જેમ ખેડૂતો 1 વર્ષ પણ લડવું પડે ને તો ખેડૂતો હવે જાગી ગયા છે. અને અમારે પંજાબની જેમ 1 વર્ષ પણ લડવું પડે તો અમે લડશું. હવે ખેડૂતોને જાગે છે, પોતાનો હક માગે છે અને આ કંપની ભાગે છે. આ કંપનીને બધી આપે છે સહાય અને ખેડૂતોની જમીન છીનવી લેવા માંગે છે. તો ખેડૂતો પોતાની જમીન હવે આપે. ખેડૂતો કહે છે અમે જાન આપશું પણ જમીન નહીં આપી. એના માટે અમારે ગમે એટલું લડવું પડશે. 1 વર્ષ પછી પંજાબની જેમ લડવું પડશે તો અમે લડશું, પણ અમે અમારી જમીન નહીં આપી. બીજા પણ આગેવાન છો. કાકા, શું હતું તમે વચ્ચે કહેતા? શું હતું બોલો? सर माय नेम इज मनीष, मैं वांटेड टू वर्क स्टॉप इज द डिसाइड. जो ये काम रुका है इसके लिए मैं डिमांड कर रहा हूँ, इस काम को अब शीघ्र किया जाए. अच्छा, मैं अपनी गवर्नमेंट से ये मांग कर रहा हूँ, इस काम को आगे बढ़ाया जाए और उसी में हमारा सबका भला है. ठीक है. आई एम फ्रॉम यूपी. माय नेम इज मनीष. माय डिस्ट्रिक्ट नेम मथुरा. माय सरनेम इज यादव. ઓકે. આપણે તો બીજા પણ, શું નામ છે આપ? કોઈ નહીં બોલે એટલે કાકા તમે આગળ આવો, તમે આવો. શું નામ છે આપ? દીપકભાઈ નામ છે મારું.
ક્યાંથી આયા છો? જેતપુરથી અચ્છા. આ અદાણી કંપની ખેડૂતને લૂંટવા ઉપડી થઈ છે અને જે આ પેલા તો હે ને જે કલેક્ટર મામલતદાર ને જે અધિકારી જે ધારાસભ્યો મિનિસ્ટરો હે ને પેલા 2 લાઈન એના ખેતરમાં નીકળી જાય ને પછી ભલે અમારા ખેતરમાં કાઢે. ત્યાં લગી એના ખેતરમાં થાંભલા એની જેટલી મિલકત હોય ને જમીનું બધી પેલા એનામાં 2 લાઈન કાઢો પછી ખેડૂતમાં કાઢવા આવજો. ત્યાં લગી ખેડૂતની જમીન લેવા ન આવતા અને ત્યાં લગી અમારે જમીનમાં થાંભલો જોતો જ નથી. પણ અમારે થાંભલાને ગમે તેટલા કરોડ રૂપિયા આપે ને અમારે દેવા રાજી જ પણ નથી. પણ આ લોકો તો કહે છે કે જે પરિપત્ર બહાર પાડ્યું છે એમાં બજાર ભાવનો 2 ગણા આપવાના છીએ. તો નાના છોકરાને ચોકલેટ કેમ ખવડાવે ને આપણે રોતા હોય ને સાના રાખવા માટે આ બધું કર્યું હે. અને પેલા તો હે ને આ ચોકલેટ એને ચાવવાની એ અમારા છોકરા કોઈ ચાવે એમ જ નથી. આ લોલીપોપ અમારા છોકરા ચાવે એમ જ નથી. તો પછી આજે તો સમજો તમે લોકો આવેદન પત્ર આપી તો તમામ વસ્તુ કરશો, પછી આગળ કેવી રીતે? આ લોકો તો સાંભળવા તૈયાર નથી બધું. જ્યાં લગી સાંભળે ને એના કાનમાં હુયા ભરાવીને સાંભળાવશું. એને ખબર પડે એના પડદા તોડશું ત્યાં લગી મૂકવાના નથી. આ વડાપ્રધાન કહે છે ને કે 2,000 રૂપિયા આપીએ છીએ ને બધું. એ વડાપ્રધાન તો હવે એને આ તો કહેવાનું થઈ ગયું હે. બાકી વડાપ્રધાન અદાણીનો સ્પેશિયલ હે અને એ એની નીચે કામ કરવા વાળો હે. હવે યુવાન બી છે, આગળ આવો, થોડા આગળ આવો. તમે યુવાન લોકો છો, તમે પણ બોર્ડ લઈને આવ્યા છો હિન્દીમાં કિસાન વિરોધી પરિપત્ર રદ કરો. પહેલા તો ક્યાંથી આવ્યા છો, શું નામ છે? એકો મારું નામ અભી છે, જીકેરી ગામથી આવ્યો. આનું પરિણામ 2077 માં ભોગવવામાં ભાજપ સરકાર તૈયાર રહી છે. કેમ કે અદાણી કંપની રહી ભાજપ સરકારની જ છે એટલે જ આ બધું હાઈલા રાખે. નકર અદાણી કંપનીનું શું હાલે અમારા ખેડૂત અમે ઈ એક હે ને અમે 1000 તો એના 5 માં તમે આ બધું આ કરે. બાકી 5 માં તમે અમારા લાખોમાંથી એકવાર લાખો મત ન પડ્યા આખી સરકાર વહી જવાની છે. એટલે આનું પરિણામ ભોગવવા તૈયાર રહી ભાજપ સરકાર 2077 માં. અને આવી એકતા 2077 માં રાખજો અને ભાજપ સરકાર વાળાને કોઈને આવવા ન દેતા એટલે ખબર પડી જશે કે આ ખેડૂતની હું એકતા હે. તમે લોકો એવું કહો છો કે ભાઈ સરકાર અદાણીની છે, પણ સરકાર તો એવું કે છે અમે ખેડૂતોની સરકાર છે. તો ખેડૂત આવડીથી આમ હોય આંદોલન કરવા પડે નો કરવા પડે ને. આવડીથી અંજીરા વખતે માં આંદોલન થયા તો એનું પરિણામ આવી જતું. આવડી પરિણામ કોઈ દી ન આવે એવું બને જ નહીં. રોડ ઉપર ખેડૂત આવે એટલે પૂરું માની લેવાનું. હવે પૂરું? હા, પૂરું એનું. આપણે તો બીજા પણ સજ્જન છે. આગળ આવો કાકા, આગળ આવો, આરામથી આગળ આવો. આવી જાઓ. વાત કહો. શું નામ છે આપનું? નવલભાઈ કુંડાર. ક્યાંથી આવ્યા છો કુંડારી સાહેબ? નીચે માંડલ. અચ્છા, માંડલથી આવ્યા છો તમે અહીંયા સમર્થન કરવા માટે? હા. શું કહેશો જે રીતે અહીંયા સરકાર માની નથી રહી, આજે વિરોધ થઈ રહ્યો છે તમામ જગ્યાએ, છતાં સરકારને સમજાતો નથી કે ખેડૂતોને શું જોઈએ? ખેડૂતને એનો હક જોઈએ, બીજું શું જોઈએ? સરકાર અદાણીનો સહકાર દે અત્યારે. ઓમ કે ખેડૂતની સરકાર તો અદાણીને રેટો મૂકી દઈએ, અમે લડી લઈશું અદાણી યારે. બાકી તો શું બીજું? અદાણીઓ લડી લેવાનું મૂડમાં છો એમ? અદાણી યારે લડી લે. સરકાર એમ કે ખેડૂતની છે તો ખેડૂત પડખે ઉભા રહ્યો, બાકી તો અમે લડી લઈશું. બરાબર છે. આપણે બીજા પણ ખેડૂત આગેવાનો છે. કાકા શું નામ છે? અહીંયા જો, શું નામ છે આપનું? મારું નામ લખમણભાઈ છે. શું કહેશો આજે જે રીતે અહીંયા છો? હું એટલું જ કહેવા માંગુ છું આ મોદી સરકારને કે આ ખેડૂત માટે જે કાંઈ આ આંદોલન છે એમાં થોડુંક ધ્યાન દે. અદાણી અંબાણીમાં નો ધ્યાન દે અને આ ખેડૂતની જે ખેતીમાં જે આ નુકસાન થાય છે ને એના વળતર રૂપી પૂરેપૂરો સાથ ને સહકાર આપે એવી અમારી ખેડૂતની માંગણી છે. પણ આ તો સહકાર તો નથી આપી રહ્યા, તો શું કરશો? તો અમે આ આંદોલન કોઈ મૂકવાના નથી. ગમે તેમ કરી અને આનું અમે વળતર લેવાના જ છે અને આ મૂકશું નહીં અમે ખેડૂત એકતા થાય. બધી રીતે અમને ખેડૂતને કાયમીની માટે ખોટમાં જ રાખે છે. ખેડૂતને અમને ગુંગળાવી અને એમ કહે છે કે તમને ખેડૂતને આમ કરશું પણ એ ખેડૂતને કાંઈ કરતા નથી. એમ આ ખોટી બધી માહિતી. શું નામ છે સાહેબ આપનું? કલ્પેશભાઈ. ક્યાંથી આવ્યો છો કલ્પેશભાઈ? આખરે જે રીતે. અચ્છા, શું કહેશો જે રીતે તમે લોકો અહીંયા ભેગા થઈ રહ્યા છો? એટલા દિવસથી આંદોલન ચાલી રહ્યું છે પણ ન તો કોઈ સરકારનો કોઈ માણસ આવે તો ન તો ભાજપનો કોઈ માણસ આવે, સત્તા પક્ષનો કોઈ માણસ આવતું નથી, તો એ તમે લોકોને ગણકારતા નથી એવું છે કંઈ? ગણકારતા નથી એનો મતલબ એવો છે કે આ જાડી જામડીની સરકાર છે. અને તમે એક માર્ક કરો, આ 182 જી ચાવી વાળા આપણે રમકડા મોકલા છે એના એક પણ ખેતરમાં પોલ નથી આવતો સાહેબ. એના એક પણ ખેતરમાં પોલ નથી આવતો. ના નિર્દોષ ખેડૂતના ખેતરમાં જ આવે છે. અને આ સરકારને અમે 2027 માં ઓલરેડી બતાવી દઈ છે કે ખેડૂતની આંગળીનો પાવર કેટલો હોય.
2027 આવે જ છે નજીક. અને અત્યારે વળતર નો આપે તો કાંઈ નહીં ને. આ પૈસા કંપની વાળાએ તો આપ્યા છે, ગવર્મેન્ટે લઈ લીધેલા પૈસા. અચ્છા આ ગવર્મેન્ટ એ તમને કેવી રીતે ખબર પડી કે કંપની આપી દીધા છે એવું? કંપની તો આપે જ ને સાહેબ. અચ્છા. કંપની તો આપે, કંપની પ્રાઇવેટ દલાલી દે. આપણે મિલકત હોય, મિલકત વેચી તો વચ્ચે દલાલ હોય ને, ઈ દલાલી એની રાખે, દલાલી રાખે. ઓલરેડી ગવર્મેન્ટ દલાલ બની છે અદાણી કંપનીની. નકર આમાં સરકારને ક્યાં લેવા દેવા? આપણે મિલકત વેચતા હોય તો ભાઈ આ ભાઈ કે અમે બે હમા એકબીજાને પોહાય તો અમે આપી મિલકત, નકર નો આપી. એકબીજાને ભાવ ફીટ આવે તો સરકારને આમાં ક્યાં દખલગીરી કરવાની જરૂર છે? બીજા પણ કાકા, શું નામ છે આપનું? મારે શું નામ છે? બોલી લીધું મેં. અચ્છા, શું નામ છે મિત્ર આપનું? ભરતભાઈ ભરતભાઈ, ક્યાંથી આવ્યા છો આપ? આ મહેન્દ્રનગર ગામ જેતપુર. અચ્છા, શું કહેશો જે રીતે લોકોને અહીંયા ખેડૂતોને અહીંયા આવવું પડી રહ્યું છે, એ પોતાના હક માટે આંદોલન કરવું પડી રહ્યું છે? સરકાર કે છે કૃષિ પ્રધાન સરકાર છે, ખેડૂતોની સરકાર છે. સરકારે જે પરિપત્ર આપ્યો ને એ અમને મંજૂર નથી, એટલા માટે આ બધા ગામડા ભેગા થયા છે. આખા ગુજરાતના માણસો આવવાના હે. આ સરકારને કરશો શું હવે સરકારને? આવેદન પત્ર આપવા જઈએ કે આ અમને મંજૂર નથી. અને હવે જાડી જમણી વાળા તો સમજવા નથી. અમારે થાંભલા જ નાખવા દેવા, થાંભલા નાખવા જ દેવા. થાંભલા નાખવા દે તો આગળ હાલે ને, અહીંયાથી જ કાપી નાખવા, હાડો કાપ નાખવો. ગુસ્સે બહુ છો સરકારથી? કેમ કે સરકારનો વાક છે, અદાણીનો કાંઈ વાક જ નથી. એને તો બધું ટાઇટલ ક્લિયર કરી લીધું. અને બીજા આપણે કાકા આયા છે. શું નામ છે કાકા? દેવદાનભાઈ રાઠોડ. દેવદાનભાઈ, શું કહેશો, કેમ આયા છો? મારે કહેવાનું એટલું છે કે આ ખેડૂતોને હરાળ અન્યાય થઈ રહ્યો છે. એના બાપની માલિકીની જમીન અને એમાં આવી એના બૈરા છોકરાને આવી પોલીસ વાળા ધંધા મારી જાય. એ સરકારને આપણે ઉખેડી નાખવી જોઈએ, કાઢી નાખવી જોઈએ. પોલીસ ભવિષ્યમાં એના મૂળિયા ન રહેવા જોઈએ. આ દેવદાનભાઈ રાઠોડને અને ખેડૂત એકતા જિંદાબાદ, ખેડૂત એકતા જિંદાબાદ. કાકા, શું કહેશો, શું નામ તમારું? ક્યાંથી આયા છો? નામ તો કહો. રસિકભાઈ રસિકભાઈ, કેમ આયા છો અહીંયા? આ રેલી કાઢવી પડશે. આ ખેડૂતને શું કરવું હવે? શું કરશે ખેડૂતો હવે? ખેડૂત આમને મરી જશે નકર. આ તાના સહીમાં થાંભલા ખોટ દેવાના એની રીતે એને જ્યાં આવે ત્યાં. આ કેટલા દી સહન કરવાનું બધું? જે રીતે તમામ ખેડૂતો અહીંયા ભેગા થયા છે, એમની એક જ માંગ છે કે સરકાર ભલે કૃષિ પ્રધાનની વાતો કરતી હોય પણ તે કૃષિ પ્રધાન નથી. તે અદાણી અને અંબાણીની સરકાર છે, ઉદ્યોગપતિનો સરકાર છે. અને એટલા માટે જ આ નારાજગી તમને મોરબીમાં અત્યારે જે દેખાઈ રહી છે અને સમગ્ર ગુજરાતમાં તેના પડઘા પણ પડી રહ્યા છે. સહયોગી બાબત સાથે અનિલ પટેલ, મોરબી.